પંચમહાલ જિલ્લામાં પણ આવી જ પરિસ્થિતિ છે અને કમોસમી વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ખેતરમાં 2 થી 3 ફૂટ કરતાં પણ વધુ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોએ હાલાકી। ડાંગરના પાકમાં મોટા પાયે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા। પંચમહાલ જિલ્લામાં પાછલા 3 દિવસથી જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ભારે ચિંતિત થઈ ગયા હોય ને સાથે વાત કરીએ તો જે રીતે આપ દેખી શકો છો કે કારતકમાં અષાઢી જેવો માહોલ જોવા મળવા સાથે ખેતરોમાં અત્યારે પાણી ફરી વળ્યા છે વરસાદી। હાલ જે રીતે ડાંગરનો પાક ઉભો તૈયાર થઈ ગયો હતો ને ખેડૂતો કાપણી કરી રહ્યા હતા, તેવા સમયે જે રીતે માવઠું થયું છે તેના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન ગયું છે અને હાલ ખેડૂતો દેખી શકો છો કે ભારે ચિંતિત છે અને જે રીતે એમના પરિવાર સાથે જે તૈયાર થયેલો ડાંગરનો જે પાક હતો તેને બહાર કાઢી રહ્યા છે અને ભારે નુકસાન ગયું છે। ખેડૂતોના હાલ બેહાલ છે અને અનેક જે રીતેની ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે, ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની મદદે આવે અને જે સહાય છે મળવા પાત્ર તે વહેલી તકે મળે ખેડૂતોને, એવા પ્રયાસો કરવા જોઈએ, પણ ક્યારે કરશે તે તો જોવું જ બની રહ્યું છે। કેમેરામેન પ્રિતેશ દજી સાથે તુષાર દજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।